સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 53મો. ઉકો કહે, આતા, પદ તો મને બહુ મીઠા લાગ્યા. છાતીમાં બેસી ગયા હો. એક બી બીજે કોને? આતા કહે, ભારે રસિયો લાગે છે, લે કહું. પછી આતા બીજા 2-3 પદ બીજા સંભળાવે છે. ઉકો કહે, હે આતા, કેટલાક એમ કહે છે કે નવા પદ ન કરાય. આતા કહે, એ વગર સમજે અદેકાઈથી કહે છે. એ વાત તને સમજાવો. જાણે અષ્ટ સખા તો સાક્ષાત લીલાના દર્શન કરાવતા ને પદ કરતા. એ બહુ ઊંચી કોટીની વાત છે. એની બરોબર તો કોઈ છે જ નહીં, એટલે એના પદ ગવાય છે. એ સિવાયના બીજે ગવાય છે. પદ હૃદયના અનુભવેથી જ ગાયા છે. જેવા કે માધવના, તાજના, ગોપાલદાસના, રસખાનના, ઘોંઘી મેહા એવા તો ઘણાયના છે. એ પણ ગવાય છે. એ ઉપરાંત શ્રી રાધા વલ્લભ સંપ્રદાયના ભક્ત થઈ ગયા. વ્યાસદાસ, વ્યાસ સ્વામીની, લલિત કિશોરી, રસિક બિહારી એવાનાય પદ શ્રી ઠાકોરજીની સાનિધ્યમાં ગવાય છે. એટલે દીકરા, હૃદયમાં દર્શન થયા વળી વાત બહાર નીકળે જ નહીં. પણ આજકાલ કળજગ છે, એટલે માણસને પાછા પાડવાની વાત રહી. પણ જેની પાસે વાલાને કરાવવા હોય એ કાંઈ એના વાળિયા તો થોડા જ રહે છે. વળી આવી અવલૌકિક વાણી ગુરુદેવની કૃપા અને આજ્ઞા વિના થોડી જ નીકળે છે. એટલે જેની પાસે જે કાર્ય કરાવવું હોય એ પ્રભુ કરાવે છે. એકનું કામ બીજાથી થઈ શકે નહીં ને બીજાનું કામ એ કરી શકે નહીં. એને તો શ્રી દ્વારકેશ લાલજીની આજ્ઞા છે. જે તરંગ મનમાં આવે એ લખી લેવો એવી આજ્ઞા છે. વાર્તા પ્રસંગ 53 અહીં પૂર્ણ થાય છે. તો હવે સાંભળીશું વાર્તા પ્રસંગ 54. ઉકો કહે, હે આતા, તમે કહ્યું કે બીજાના પદ ગવાય છે, એવા પરમ વૈષ્ણવના નામ તો દિયો. એ નામ વાળા છે, નામ સાંભળીશું તોય પાપ ભાગી જશે. આતા કહે, હવે મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે, પણ તે પૂછ્યું એટલે સાંભળે છે, એટલા કહું ને બીજા વળી કોક ટાણે કહીશ. અલીખાન, આસ્કરણ, અગ્રસ્વામી, જગન્નાથ, જન ભગવાન, જન ત્રિલોકી, જગજીવન, જન હરિયા, જન ગિરધર, હરિદાસ, હરિનારાયણ, હિત હરિવંશ, હરજીવન, મુરારદાસ, મુકુંદાસ, માણેકચંદ, મેહા, તાજ બીબી તાનસેન, રસખાન, રસિકદાસ, રસિકવર, રામદાસ, પદ્મદાબ, પરમાનંદ, પ્રેમ પ્રભુ, વિચિત્ર વિહારી, વ્યાસદાસ, વૃજરત્ન, વિષ્ણુદાસ, ઘુમનદાસ, કૃષ્ણદાસ, કઠહરિયા, કલ્યાણ, કવિ નારાયણ, કેશુ કિશોરી, ચતુર્વિહારી, ચત્રભુજદાસ, નંદદાસ, સુરદાસ, ઘોંઘી, સુઘર, શ્રીભટ્ટ, ચિત્તસ્વામી, ગદાધર, લલિત કિશોરી, વૃજાધીશ, શ્યામદાસ, ગોપાલદાસ, માધવ વગેરેના પદો ગવાય છે. એટલે જ્યાં ભગવાન હૃદયમાં પધારે તો જ અવલૌકિક વાણી પ્રગટ થાય છે. તેથી કોઈ પ્રકારે બીજું જાણવું નહીં. ઉકો કહે, હે આતા, મહારાજના બાળક પરમ સમર્પણ આપે છે ને ક્યાંક વહુજી મહારાજ આપે છે, એનું કેમ હશે? આતા કહે, જો એના અર્થ સમજાવો. જ્યાં સુધી બાળક બિરાજતા હોય ત્યાં લગી વહુજી પરમ સમર્પણ ન આપે ને અપાય નહીં. પણ બાળક લીલામાં પધારે તે પોતાનું અવલૌકિક સામર્થ્ય ને પોતાનું સ્વરૂપ વહુજી મહારાજમાં ધરીને પધારે છે. એટલે પછી વહુજી મહારાજ પરમ સમર્પણ આપે છે. સમજ્યું? આ વાતને ન સમજે એ ખોટી માથાકૂટ કર્યા કરે છે. ઉકો કહે, જો ઉપરના 2 બાળક બિરાજતા હોય તો ન જ આપી શકે, પણ ક્યાંક ઉપાય હોય તો બેટેજી પાસે લઈએ ને પછી બાળક પધારે તઈ પાછું ફરી લઈએ. જોકે બેટેજીને કરાવવાની આજ્ઞા મા પ્રભુજીની નથી, કારણ કે ભટ્ટના સંબંધે કોકદી ભ્રષ્ટ થઈ જવાય, માટે બેટીજીને આપવાની ના છે. વાર્તા પ્રસંગ 54 અહીં પૂર્ણ થાય છે. તો હવે સાંભળીશું વાર્તા પ્રસંગ 55. ઉકો કહે, આતા, એક વાત પૂછવાનું મન થાય છે, પણ હું તમારી આગળ કહેતા શરમાઉં છું, એટલે કહેતો નથી. આતા કહે, એમાં શરમાવા જેવું શું હોય, પૂછને. ઉકો કહે, કેટલાય કહે છે
કે કામ બે પ્રકારના હોય, એક લૌકિક અને બીજો અવલૌકિક. એના રૂપ કેવા હશે? આતા કહે, જો એ વાત કેવી ને સમજાવી ભારે પડતી છે. તું પૂછછો એટલે થોડીક વાતો પરવારી કહું છું. ધ્યાન રાખજે, કામથી કામ પૂરું થાય એ લૌકિક ને નિષ્કામથી કામ પૂર્ણ થાય એ અવલૌકિક. આ વાયક ઉપર જેટલો વાતો કરીએ એટલી થાય એમ છે. કોઈ અસ્તરીને કામ હોય ને એનાથી આપણા કામને પૂર્ણ કરીએ એ લૌકિક દેહ સંબંધી ગણાય. પણ નિષ્કામ એટલે જેને કામની ગંધ ન હોય એવા નિષ્કામી હોય ને બધું કામ પ્રભુ સંબંધને સાધનારું હોય એ અવલૌકિક. જેમ અસ્તરીનો સંગ કરે ને એમ ભાવ રાખે કે આમાંથી દીકરો પેદા થશે, એ ભગવાનની સેવા કરશે એમ જાણીને સંગ કરે એ અવલૌકિક. કામને અવલૌકિક કામમાં જોડી દેવો જોઈએ. જેમ આપણે ક્લેટ હોય અને હળે જોડીએ તો ટાઢો પડે, એમ એને અવલૌકિક કામ જોડવો. વાર્તા પ્રસંગ 55 અહીં પૂર્ણ થાય છે. વાલા વૈષ્ણવો, આ વાર્તાના પ્રસંગો તમને સારા લાગ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો, વૈષ્ણવો સાથે શેર કરો, કોમેન્ટ જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.